છે આપણી, એ પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ આપણી જેટલી પણ છે એ આપણે નોટ ડાઉન કરવાની છે. જેટલી પણ આપણે ઘરમાં યુઝ કરીએ છીએ પ્લાસ્ટિક પ્રોડક્ટ, જેટલી પણ પ્લાસ્ટિકની વસ્તુઓ, જેટલું પણ જે પણ યુઝ કરીએ છીએ પ્લાસ્ટિકનું, એનું આપણે આખું લિસ્ટ બનાવવાનું છે. અને એટ ધ એન્ડ ઓફ ધ સેશન આઈ વિલ ચેક કે કોણે સૌથી વધારે નામ લખ્યા છે. ઓકે, અને આપણે એના માટે જસ્ટ 1 મિનિટ આપીએ છીએ. યસ, સ્ટાર્ટ રાઇટિંગ. જેટલા પણ, હમણાં બોલવાનું નથી, આપણે લાસ્ટમાં ચેક કરશું કે કોણે વધારેમાં વધારે આઇટમ્સ લખી છે. બરાબર? તો યસ, ટ્રાય ટુ રાઇટ એઝ ફાસ્ટ એઝ પોસિબલ અને ટ્રાય ટુ રિકોલ કે કઈ કઈ વસ્તુઓમાં, ઘરમાં જે વસ્તુઓ છે એમાં પ્લાસ્ટિક છે. તો બહુ બધી વસ્તુઓ છે. હિન્ટમાં તમને કહું તો બોટલ્સ યુઝ થતી હોય છે કિચનમાં, બ્રશ છે આપણું. આ 2 હિન્ટ આપી. હવે તમે તમારી જાતે બહુ મોટું લિસ્ટ બનાવી શકો છો. અને યસ, ટાઈમ આપણી પાસે બીજી 5 સેકન્ડ છે. ઓકે, સો સ્ટોપ. હવે આપણે એન્ડ ઓફ ધ સેશન મને કહેજો કેટલી લખી છે તમે બધાએ. ઓકે, પ્લાસ્ટિક. હવે તમે જે લખી છે ને એમાં તમે ચેક કરશો ને તો આમાંથી ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાં આવે છે ખરી, પણ તમે સ્ટીલ આ બધું યાદ કરવાનું ભૂલી ગયા છો. એટલીક વસ્તુઓ તમે અંદર મિસ કરી હશે. કેટલી બધી વસ્તુઓ, સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આપણી વોટર બોટલ, બ્રશ, પેકેજિંગ મટીરિયલ, આપણું બ્રેડ જેમાં આવે એ પણ, આપણે કન્ટેનર કશું બહારથી ફૂડ મંગાવીએ એ પણ, એવી રીતે જોવા જઈએ તો થ્રુ આઉટ ધ ડે આપણા રેક છે, કેટલી બધી વસ્તુઓ આપણી પ્લાસ્ટિક સાથે કનેક્ટેડ છે. હવે ફ્રેન્ડ અને એનિમી જો ડિસાઈડ કરવું હોય તો વી શુડ નો કે ફ્રેન્ડ કોને કહેવાય. ફ્રેન્ડ ઓલવેઝ એને કહેવાય કે ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન ડીડ, રાઈટ? કે જે આપણને ઓલવેઝ હેલ્પફુલ થાય. પણ એનિમી કોને કહેવાય? કે જે આપણને સપોર્ટ ના કરે, હેલ્પ ના કરે અથવા આપણું બુરું ઈચ્છે, રાઈટ? તો હમણાં વોટિંગ આપણે કરવાનું છે. તમે કોણ ફ્રેન્ડ માનો છો અને કોણ એનિમી, અને વોટિંગના બેઝ પર આપણે ડિસાઈડ કરશું. પણ મારા હિસાબે પ્લાસ્ટિક ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ. કેમ હું આવું કહું છું? યુ નો, એટલું રફ એન્ડ ટફ છે યુઝ કરવામાં, એટલું બધું ડ્યુરેબલ છે કે લોંગ ટાઈમ સુધી ચાલે છે, એટલું બધું ચીપ છે લઈ જવા માટે, એટલું ઇઝી છે કેરી કરવા માટે, એટલું બધું યુઝર ફ્રેન્ડલી છે કે આપણે એનો બીજો ઓલ્ટરનેટ પણ હજુ નથી વિચારી શકતા. એટલું બધું લાઇટ વેઇટ છે કે એની ઓપ્શનમાં આપણને થેલી ઉચકીને જવાનું થાય તોય કંટાળો આવે છે. એટલું ઇઝી અવેલેબલ છે. તમારે ક્યાંય પણ જાઓ ને એટલે કોઈ વસ્તુ લઈ જવાનું ભૂલી ગયા, થેલી કે કંઈ પણ, તો તમને સામેથી ઇઝીલી મળી જ જાય. એટલું ઇઝી અવેલેબલ છે. અને હવે એને લીધે અમુક ચેર ને બધું જે બન્યું ફર્નિચર, તો એમાં આપણું વુડ કટિંગ ઓછું થયું, તો એ પણ એક ગુડ પાર્ટ થયો. અને સૌથી બેસ્ટ પાર્ટ જોવા જઈએ ને તો એ લીકેજ પ્રૂફ છે. એટલે તો હવે આપણે પાણી ને દૂધ ને કેટલી બધી ઓઇલી વસ્તુ ને બધું જ આપણે શું કરીએ છીએ, પ્લાસ્ટિકના કન્ટેનર્સમાં લાવીએ છીએ. હવે એક વસ્તુ મને બધા વિચારીને કહેજો, વિચ પ્લેસ વુડ યુ લાઇક ટુ વિઝિટ? હવે કોરોના ધીમે ધીમે જશે, પછી આપણે ફરવા જઈશું તો આપણને ક્લીન એન્ડ ગ્રીન પ્લેસ પર ફરવા જવાનું વધારે ગમે ને કે ડર્ટી? ઓબ્વિયસ છે, ક્લીન એન્ડ ગ્રીન, રાઈટ? અને જો તમારા નેબર તમારા ઘરે આવીને એમનો કચરો નાખી જાય તો તમને ગમે? કોઈને પણ ના ગમે, રાઈટ? જો એવું કોઈને પણ ના ગમે તો પછી હવે હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ થિંગ? આપણે ક્યાંય કશે નાખવા નથી જતા. આપણે આટલા બધા રિસ્પોન્સિબલ લોકો છે ને કે વ્યવસ્થિત બધું ડસ્ટબિનમાં નાખીએ છીએ. તો વિચાર કરો કે આ બરફ જે છે, આપણો આઈસ છે, ત્યાં આગળ સુધી આ પ્લાસ્ટિકના પ્લાસ્ટિક કેવી રીતે પહોંચી ગયા પાર્ટિકલ્સ? બીજું, આ બધી ગાયના મોંમાં પ્લાસ્ટિક જાય છે, આ બધો ગંદવાળો જે રોડ પર જોવા મળે છે એ કેવી રીતે થાય છે? આપણે તો બહુ જ રિસ્પોન્સિબલ લોકો છે, આપણે બહુ જ પ્રોપરલી બધું જ ડસ્ટબિનમાં નાખીએ છીએ. તો આપણે નથી નાખતા તો પછી આ બધું લિટરિંગ કોણ કરે છે? અને આ જે દરિયા કિનારે બધું પહોંચ્યું છે એ બધું નાખવાવાળા કોણ છે?
તો વી નીડ ટુ થિંક અબાઉટ ઇટ. હજુ બીજો એક ક્વેશ્ચન કરું તો આ બધી જે ડમ્પ ફિલ્ડ છે, સોરી લેન્ડફિલ્ડ, જ્યાં આપણું કચરો ડમ્પ થાય છે, એના માટે પણ રિસ્પોન્સિબલ કોણ છે એ આપણે હજુ એકવાર શાંતિથી વિચારવાનું છે. આપણે હિંસા કોઈ નથી કરતું અને વી ડોન્ટ બિલીવ ઇન હિંસા ઓલ્સો, મતલબ આપણે કોઈને મારતા નથી અને આપણા મનમાં કોઈને મારવા માટેનો વિચાર આવતો નથી. વી ડોન્ટ લાઈક ટુ કિલ, એટલે હિંસામાં આપણે અહિંસામાં માનવાવાળા લોકો છે, રાઈટ? તો પછી આ બધા એનિમલ્સની જે આ હાલત છે, તમે પેપરમાં પણ ઘણીવાર વાંચ્યું હશે કે ગાયના પેટમાંથી આટલા કિલો પ્લાસ્ટિક મળ્યું, એને લીધે આટલી ગાય મરી ગઈ, કે એ ઘણા બધા આવા પેપરમાં ન્યૂઝ આવતા હોય છે. આ જે એનિમલ્સ છે, સી એનિમલ્સ, જે પ્લાસ્ટિકમાં બિચારા વિતોડાઈ જાય છે, એને લીધે એ લોકો મરી જાય છે. તો આ બધા જે એનિમલ્સ મરે છે એનું રીઝન કોણ છે? આ જે એનિમલ્સ છે, શું એમને થોડું એમાંથી બહાર આવવાનું ફાવે? તો ક્યાંક ને ક્યાંક હવે આપણે આ વિચારવાની જરૂર છે કે હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓલ ધીસ થિંગ્સ. હવે મેં તમારી પાસે એક બેગ મંગાવી, પોલિથીન બેગ, અને થોડી સ્ટેશનરી આઇટમ મંગાવી. તો વોટ યુ નીડ ટુ ડુ ઇઝ, એક કામ કરવાનું છે, પોલિથીન બેગ લો, એમાં જે પણ તમારી પાસે નાનું મોટું સ્ટેશનરી આઇટમ પડ્યું છે એ ફટાફટ એમાં ભરી દો. હમણાં માઇક ઓપન નહીં કરતા, બધા માઇક બંધ રાખજો, પણ અત્યારે આ એક્ટિવિટી તમે કરશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડશે વાય ધીસ એક્ટિવિટી ઇઝ હિયર. એ પોલિથીન બેગ, એમાં તમારી બધી સ્ટેશનરી આઇટમ ભરી અને ઉપર એક નોટ બાંધી દો. એક નોટ કરી દેશો, એ બંધ થઈ જશે. હવે એવું માની લઉં છું કે તમે બધાએ એટલું કરી લીધું છે. જો બધાએ કરી લીધું હોય તો હવે એક બહુ મજાનું કામ કરવાનું છે કે એ પોલિથીન બેગ જેમાં તમે બધું ભરી દીધું છે, એ બેગ તમે તમારી ફ્રન્ટ પર એટલે આગળ મૂકી દો અને તમારા હાથ બંને તમારી પાછળ બેક સાઈડ, સ્કૂલોમાં કરાવે છે ને ટીચર્સ, એવી રીતે હેન્ડ્સ બેક સાઈડ કરવાના છે, પાછળ કરી દેવાના છે. અને હવે એ પોલિથીન બેગને તમારે તમારા મોઢાથી ઓપન કરવાની છે. નાઉ ટ્રાય ઓપનિંગ ધ પોલિથીન બેગ, જેના પર તમે ઓલરેડી એક ગાંઠ મારેલી છે, વિથ યોર માઉથ. તમારા મોઢાથી એને ખોલવાનો ટ્રાય કરવાનો છે. ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ ઇઝી? કેન યુ ડુ ઇટ ઇઝીલી? નો, નોટ એટ ઓલ, રાઈટ? તો થિંક અબાઉટ ધ એનિમલ્સ કે જે એમના હાથનો ઉપયોગ કરતા નથી ખાવાનું લેવા માટે. દે જસ્ટ યુઝ ધેર માઉથ, ડાયરેક્ટલી મોઢાથી ખાય છે. તમે બીજું કોઈ જ નહીં તો ગાયનું એક્ઝામ્પલ લો, એ ઇઝીલી તમને કનેક્ટ થશે. રસ્તા પર ગાય છે, એ હાથનો ઉપયોગ કરે છે? ના, ડાયરેક્ટ મોઢાથી ખાવા જાય છે, ડાયરેક્ટ મોઢાથી ફંફોડે છે. એ જ બેગમાં, જે બેગમાં હમણાં મેં તમને સ્ટેશનરી આઇટમ્સ મુકાવડાવી છે, એ જ બેગમાં આપણું ખાવાનું, ડાયપર, કિચન વેસ્ટ, ડ્રાય વેસ્ટ, ઘણું બધું, કાચના ટુકડા, ખીલ્લી, ઘણું બધું એવું જતું હોય છે કે જે અજાણતા એ લોકોને તકલીફ આપે છે અને આપણે એ વસ્તુથી અવેર નથી. તો આ એક્ટિવિટી જો અત્યારે જેને નથી કરી એ ફોર શ્યોર એકવાર ટ્રાય કરજો. તમને રિયલાઇઝ થશે કે આપણે શું કરી રહ્યા છે. બીજી એક એક્ટિવિટી છે, તમારા સ્પેશિયલ ડે હોય ને કોઈ, એ સ્પેશિયલ ડેના દિવસે જનરલી અમે અત્યારે બધાને રેકમેન્ડ કરીએ છીએ કે બર્થડે, એનિવર્સરી કે કોઈ પણ સ્પેશિયલ ડે તમારો હોય એ દિવસે તમારે એક પ્લાન્ટ ઉગાડવાનો, પણ સાથે સાથે બાજુમાં થોડીક જગ્યા હોય તો એક પ્લાસ્ટિક, કોઈ પણ ટાઈપનું પ્લાસ્ટિક બેગ એને સો કરવાનું છે. અને આફ્ટર 1 યર તમે તમારો પ્લાન્ટ ચેક કરશો અને આફ્ટર 1 યર તમારી સોઇલ જેમાં તમે પ્લાસ્ટિક સો કર્યું હતું એ ચેક કરશો તો યુ વિલ રિયલાઇઝ કે પ્લાસ્ટિક ના તો ગ્રો થયું છે, ના તો ડિકમ્પોઝ થયું છે, કે કોઈ ફરક જ નથી પડ્યો, પણ પ્લાન્ટ થોડોક ગ્રો થયો છે જો તમે પ્રોપર કેર લીધી હશે તો સીડ પ્લાન્ટ કરવાથી એ ગ્રો થાય. તમે ખાલી સીડ બી પ્લાન્ટ જોડે કરશો ને, પ્લાન્ટની જગ્યાએ પ્લાન્ટ લાવવાની જગ્યાએ એક સીડ ગ્રો કરજો પ્લાસ્ટિકની બાજુમાં, તો તમને ખબર પડશે ડેફિનેટલી 1 યરમાં એ સીડ ગ્રો થયો જ્યારે પ્લાસ્ટિક ત્યાંનું ત્યાં જ છે.
અને તમને ખબર હશે કે પ્લાસ્ટિકને ડિકમ્પોઝ થવા માટે કેટલા યર્સ લાગે છે. વી વિલ ચેક ઇટ. It takes around 600 to 1000 years to decompose. 600 to 1000 years વિચારો તમે, 600 to 1000 years. અને not only that, આપણે ઓલરેડી અત્યારે ઇનફ પ્લાસ્ટિક જનરેટ કરી લીધું છે આખા અર્થને 4 ટાઈમ્સ કવર કરી શકાય એટલું. વિચારી લેજો, આખા અર્થને 4 ટાઈમ્સ કવર થઈ શકે એટલું ઇનફ પ્લાસ્ટિક આપણે જનરેટ કરી દીધું છે. એન્યુઅલી જ ખાલી આપણે 500 બિલિયન પ્લાસ્ટિક બેગ્સ યુઝ કરીએ છીએ વર્લ્ડ વાઇડ. એન્યુઅલી 500 બિલિયન પ્લાસ્ટિક બેગ્સ. અને આ બધા જે નંબર્સ છે એ તો કેટલા મોટા નંબર્સ છે અને એને ક્યારે બીટ કરી શકીશું વી ડોન્ટ નો. તો અરાઉન્ડ 9,45,000 ટ્રક લોડ જે કહેવાય ટ્રક એક ભરાય, એક ટ્રક નહીં, કેટલી 9,45,000 જેટલી ટ્રક લોડ થાય એટલું પર ડે આપણું પ્લાસ્ટિક જનરેટ થાય છે. વિચાર કરો, એમાં પણ 100 મિલિયન મરાઇન એનિમલ્સ ડાય થાય છે એવરી યર જસ્ટ બીકોઝ ઓફ પ્લાસ્ટિક. હવે ટર્ટલ્સ છે, અહીંયા તમે જોઈ શકો છો કે ટર્ટલ્સ એ આપણને, એમને બિચારાને ખબર નથી પડતી કે આ પ્લાસ્ટિક છે. એ તો જેલીફિશને એવું સમજી અને પ્લાસ્ટિકને ખાય છે અને એ મરી જાય છે. તો આપણને એવું થાય કે આપણે કશું જ એવું રોંગ નથી કરી રહ્યા પ્લાસ્ટિક યુઝ કરીને, બટ ઇટ ઇઝ નોટ સો. પ્લાસ્ટિક યુઝ કરીને આપણે બહુ જ મોટું એક જાતનો ગુનો કરી રહ્યા છે. અને કેમ એ આપણે રિયલાઇઝ કરશું લાસ્ટમાં. 50% જે પ્લાસ્ટિક છે, 50% જેટલું પ્લાસ્ટિક જનરેટ થાય છે એમાંથી 50% પ્લાસ્ટિક એ ખાલી સિંગલ યુઝ માટે યુઝ થાય છે. વિચારજો. હવે જો આપણે પ્લાસ્ટિક આપણો ફ્રેન્ડ હોય, પ્લીઝ કોઈનું માઇક ઓપન રહ્યું હોય તો મ્યુટ કરી દેશો. બહુ જ અવાજ આવે છે. પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. ઓકે, થેન્ક યુ. તો આપણે એના ફિગર્સ એન્ડ ફેક્ટ્સ જોયા કે 50% ઓફ પ્લાસ્ટિક આપણે પ્રોડ્યુસ થાય છે જસ્ટ ફોર સિંગલ યુઝ. બેટા પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. ઓકે, તો ઇવન આપણે ભૂલમાં એટલે કેવી રીતે એ પણ હું તમને સમજાવું છું. ખાલી 9% થી પણ ઓછું, આમ તો 9% જે આટલું આખું પ્લાસ્ટિક જનરેટ થાય છે ને એમાંથી 9% પ્લાસ્ટિક છે એટલું જ રિસાયકલ થઈ રહ્યું છે. જે ઓલરેડી જનરેટ કરી રહ્યા છે એની ક્વોન્ટિટી બહુ જ મોટી છે, પણ એમાંથી ઓનલી 9% પ્લાસ્ટિક ઇઝ બીંગ રિસાયકલ્ડ. તો હવે એ આપણો ફ્રેન્ડ છે કે એનિમી એ ડિસાઇડ કરવામાં તમને હેલ્પફુલ થશે આ બધું. પ્લાસ્ટિક ચીપ છે એટલે કે સસ્તું છે, એટલે આપણે શું કરીએ છીએ કે અનવોન્ટેડ વસ્તુઓ પણ ઘણીવાર લઈ આવીએ છીએ કે ચાલો સસ્તું છે, આપણા બજેટમાં સેટ થઈ જાય છે તો ચાલો લઈ લઈએ. પ્લાસ્ટિક લીકેજ પ્રૂફ છે એટલે આપણે થોડા લેઝી થઈ ગયા છે. પહેલાં આપણે છે ને ઘરેથી કન્ટેનર લઈને જતા હતા કોઈ વસ્તુ લેવી હોય ને એના માટે, પણ એ લીકેજ પ્રૂફ છે તો આપણને એમ થાય કે કંઈ વાંધો નહીં, આપણને પ્લાસ્ટિકનું કન્ટેનર બહારથી અવેલેબલ થઈ જશે અથવા પ્લાસ્ટિકની બેગમાં મળી જશે. તો એટલા બધા લેઝી થઈ ગયા છે આપણે કે ઘરેથી કન્ટેનર પણ લઈને નથી જતા હવે. અને તમને જોઈને સરપ્રાઈઝ થશે કે અમે લોકો જ્યારે આ સમજ્યા અને બહાર પોતાનું કન્ટેનર લઈને વસ્તુ લેવા જવાનું ચાલુ કર્યું તો એ લોકોને એટલે કે દુકાનદારોને, હોટલના લોકોને એટલું સારું લાગે છે. આપણને એવું લાગશે કે એ લોકો આપશે કે નહીં અથવા કેવું લાગશે, બટ ઇટ ઇઝ નોટ સો. દે ફીલ હેપી કે આવા લોકો પણ છે કે જે આવું કન્ટેનર ઘરેથી લઈને આવે છે. તો ટ્રાય ઇટ વન્સ. હવે પ્લાસ્ટિક એટલું ડ્યુરેબલ છે ને. યસ બેટા. बेटा हाँ बेटा लास्ट में बात करें प्लीज. अभी म्यूट कर दो ना प्लीज. प्लीज म्यूट कर दो अभी, है ना. थैंक यू. ओके, तो प्लास्टिक ड्यूरेबल भी है, इसके लिए हम अभी उसको यूज़ करने में थोड़े केयरलेस हो गए क्योंकि बहुत લાંબા સમય સુધી એ ચાલે છે, લાંબા વખત સુધી એ ચાલે છે એટલે આપણે એટલા બધા વાપરવામાં કેરલેસ થવા માંડ્યા છે. એ લાઇટ વેઇટ પણ છે અને ક્રુઅલ કેમ કીધું છે લાઇટ વેઇટની સામે
કારણ કે લાઇટવેટ છે, આપણે એની કેર નથી લેતા અને એટલે જ હમણાં આપણે જોયું કે એનિમલ્સના મોઢામાં જતું રહે છે અને ગમે ત્યાં જવાને લીધે એ સીધું એનિમલ્સ સુધી પહોંચે છે ને એ મરી પણ જાય છે. એ એટલું બધું યુઝર ફ્રેન્ડલી છે કે એને લીધે આપણો માઇન્ડસેટ છે એ યુઝ એન્ડ થ્રો ટાઈપનો માઇન્ડસેટ થઈ ગયો છે. કેમ? કશું પણ હોય એટલે હવે આપણે શું કરીએ, કંઈ આપણે ત્યાં ઓકેઝન હોય, કંઈ પણ હોય તો આપણે ટ્રાય એવો કરીએ છીએ કે યુઝ એન્ડ થ્રો મટીરિયલ લાવીએ. પ્લાસ્ટિકના યુઝ એન્ડ થ્રો પ્લેટ્સ કે થર્મોકોલ પ્લેટ્સ ને એવું બધું આપણે યુઝ કરવાનો ટ્રાય કરીએ છીએ. ઇઝી ટુ કેરી છે. હવે આ વર્ડ્સ તમે પ્લીઝ સાંભળજો. ઇઝી ટુ કેરી છે એટલે આપણે શું કરીએ છીએ, આપણામાં દયાભાવ જતી રહી છે. કેમ એવું કહું છું? અમે આટલું બધું રિસર્ચ કર્યું ત્યાં અમને જાણવા મળ્યું કે જે વેન્ડર્સ હોય છે ને વેજીટેબલ અને શાકભાજી ને બધું ફ્રૂટ્સ ને બધું જે વેચતા વેન્ડર્સ હોય, એ વેન્ડર્સ જે પોલિથીન બેગ આપણને આપે છે એમને પોલિથીન બેગ માટે જ લગભગ 3000 જેટલો પર મંથ ખર્ચો કરવો પડે છે. હવે એ લોકો એટલા બધા યુઝ ટુ થઈ ગયા છે કે એ લોકો ચેન્જ થવા તૈયાર નથી અને જ્યારે પણ અમે એવું કહીએ વેન્ડર્સને કે પ્લીઝ તમે બંધ કરી દો ત્યારે એ લોકો એવું કહે છે કે અમારા કસ્ટમર જતા રહે. તો કસ્ટમર એટલે કોણ? વી ઓલ આર કસ્ટમર્સ. તો કસ્ટમરને લીધે એમને આ ફેંકવાના રૂપિયા આપવા પડે છે લગભગ 3000 રૂપીસ. તો આપણે ડોનેટ તો નથી કરવા જતા કોઈને, પણ એટલીસ્ટ જો ઘરેથી લઈને જવાનું રાખીએ અને શાકભાજીવાળાને કે ફ્રૂટ સેલર્સને કે કોઈને પણ થેલી યુઝ કરવા માટે આપણે એ લોકોને પ્રોત્સાહિત ના કરીએ તો એમના પણ રૂપિયા બચે. ડોનેટ કરવા ભલે નથી જતા પણ એ રૂપિયા બચશે, એક જાતનું ડોનેશન જ છે અને એ પણ આપણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કામ કર્યું કહેવાશે. નો નીડ ઓફ એક્સ્ટ્રા કેર ઓર મેન્ટેનન્સ, અને એને લીધે આપણે હેલ્થ રિસ્ક લેવા માંડ્યા છે. હવે આપણે ઘણી બધી વસ્તુ એવી છે ખબર હોવા છતાં, તમને ખબર છે કે પ્લાસ્ટિકમાં કોઈ પણ વસ્તુ ગરમ હોય અને એ ખાવાનું કે પીવાનું આવે તો એને લીધે આપણી હેલ્થ પર રિસ્ક ફેક્ટર વધી જાય છે. તો આપણે શું કરવાનું છે? આપણી હેલ્થના રિસ્ક પર આપણે ગરમ વસ્તુ ખાઈએ છીએ અને પીએ છીએ અથવા પ્લાસ્ટિકમાં રાખીએ છીએ. આપણને આ સાયકલ જે છે એ સમજવાની જરૂર છે. આપણને એવું લાગે છે કે હું પ્લાસ્ટિક બહુ વાઇસલી યુઝ કરું છું, બહુ ઓછું યુઝ કરું છું, પણ ફર્સ્ટ જે આપણું વસ્તુ છે એ છે પહેલું ડસ્ટબિનમાં કવર કરવામાં આવતી આપણી પોલિથીન બેગ. ડસ્ટબિન પર જે પોલિથીન બેગથી આપણે કવર કરીએ છીએ ત્યાંથી આ મોટી સાયકલ ચાલુ થાય છે પોલ્યુશનની. કેમ એવું? કારણ કે તમે વિચારો કે દરેક ઘરમાંથી આવી મિનિમમ 2-3 પોલિથીન બેગ ડેઈલી બેઝ પર જતી હોય દરેક ઘરમાંથી, તો લેન્ડફિલ પર એ જાય. તમે જોઈ શકો છો કે આ લેન્ડફિલ કેવું ભરાયું છે અને એ લેન્ડફિલમાંથી એ લોકોને સેગ્રીગેટ કરવું પડતું હોય છે. પછી એમાં ગમે તે વસ્તુ હોઈ શકે, કારણ કે દરેક ઘરમાંથી આવેલી વસ્તુઓ એમને ના ખબર હોય કે આમાં શું ભરાઈને આવ્યું છે. અને આપણે હમણાં એક્ટિવિટી થ્રુ જોયું કે એ ઓપન કરવાનું પણ કેટલું અઘરું હોય છે. આપણે તો મોંથી ટ્રાય કર્યો, પણ આટલી બધી બેગ બધાએ 4-5 ગાંઠ મારીને ફેંકેલી હોય તો એ બેગની અંદર ગમે એવી સારી વસ્તુઓ હોય. હું તમને હમણાં એક એક્ઝામ્પલ આપું કે જો તમારે દાળ ભાત શાક રોટલી ખાવાના હોય, બરાબર, પણ એની જગ્યાએ દાળ ભાત શાક રોટલી જે ખાવાના છે એને ટોટલી મિક્સ કરીને ખાવાના હોય. તમે જનરલી શું ખાતા હશો? રોટલી અને શાક, દાળ અને ભાત, એવી રીતે કોમ્બિનેશન, તો ટેસ્ટ મળે, બરાબર. પણ અહીંયા હું તમને એમ કહું કે રોટલી, શાક, દાળ, ભાત બધું જ મિક્સ કરો અને પછી ખાઓ તો ડિફરન્સ આવશે? ઓફકોર્સ આવશે. એવી જ રીતે આપણે લેન્ડફિલમાં જે પ્લાસ્ટિકની પોલિથીન બેગમાં મિક્સ કરીને ચોખ્ખું ને ગંદુ પ્લાસ્ટિક, રિસાયકલેબલ ને નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક, ડ્રાય કચરો, વેટ કચરો બધું જ જો એની અંદર નાખીશું તો એની ઉપર પ્રોસેસ કરવા માટે કેટલો ટાઈમ, કેટલી એનર્જી અને કેટલું પોલ્યુશન ક્રિએટ કરી શકે એમ છે, રાઈટ? આટલું ઇનફ નથી. તમને ખબર હશે કે પ્લાસ્ટિકને બર્ન કરવાથી એ હઝાર્ડિયસ છે, હઝાર્ડિયસ ગેસીસ જનરેટ થાય છે અને પ્લાસ્ટિકને જો બર્ન ના કરીએ અને જો લેન્ડફિલ પર રવા દઈએ તો એની અંદરના કચરાને લીધે, મિક્સ ટાઈપના કચરાને લીધે
આપણા હેલ્થ ઇશ્યુઝ વધે છે. તમને એ માનીને જોઈને સરપ્રાઈઝ થશે, હું તમને આગળ બતાવું કે હેલ્થ ઇશ્યુઝ કેવી રીતે થાય છે, હું તમને સમજાવું. પણ એના પહેલાં આપણે કચરા વિશે જો થોડુંક હમણાં મેં તમને કીધું એમાંનું થોડુંક સમજી લઈએ તો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર અસ ટુ વર્કઆઉટ. આપણો કચરો જે છે એ લેન્ડફિલમાં જાય છે અને મેં જે હમણાં તમને ફોટો બતાવ્યો એ લેન્ડફિલ કહેવાય. ત્યાં બહુ જ વર્ષો સુધી પડી રહે છે. તમને ખબર છે એટ પ્રેઝન્ટ આજથી 4 મહિના પહેલાં અમારા ફ્રેન્ડે એમના ફ્રેન્ડ સાથે પૂછાવડાયું હતું ત્યારે સર્વેમાં એવું ખબર પડી કે એટ પ્રેઝન્ટ જે કચરો આપણે ત્યાં છે માત્ર એને જ વર્કઆઉટ કરવા માટે 3 years લાગે એમ છે. ખાલી એટ પ્રેઝન્ટનો કચરો છે એને જ. તો વિચાર કરો કે આગળ આવવાવાળા વર્ષોમાં એ 3 yearsમાં હજુ તો આપણે ફરી બીજું જનરેટ કરવાના જ છે, આપણે સ્ટોપ થોડું કરી દીધું છે. તો એ જે નવું જનરેટ થઈ રહ્યું છે એને વર્કઆઉટ કરવામાં બીજું કેટલું વર્ષો લાગી જશે. અને નોટ ઓનલી ધેટ, એની ઉપર જે ફ્લાઇઝ ઇન્સેક્ટ્સ બેસે છે એ ડિસીઝીસ સ્પ્રેડ કરે છે. અને ઓફકોર્સ આ ડિસીઝ જે એવા છે જે આપણે હમણાં નથી, આપણે ઘણા બધા ડિસીઝ વિશે અવેર છે કે જે એર થ્રુ થતા હોય છે, ઇન્સેક્ટ્સ થ્રુ થતા હોય છે, રાઈટ. તો ફ્લાઇઝ ને ઇન્સેક્ટ્સ એ ફેલાવો કરે છે. એનિમલ્સ જે લેન્ડ પર રહે છે એમને પણ પ્રોબ્લેમ કરે છે, પ્લાન્ટ્સ છે એમને પણ પ્રોબ્લેમ કરે છે. સોઇલ જે છે, તમને કોઈને ખબર હોય તો ક્યારેક વાંચ્યું હશે કે પંજાબમાં કેન્સર માટેની ટ્રેન એક આખી ઊભી કરવામાં આવી હતી કારણ કે ત્યાં કેન્સરના કેસીસ વધી ગયા હતા. અને આ ખાલી આમ જોવા જઈએ ને તો પંજાબ એકલાનો પ્રોબ્લેમ નથી કેન્સર એ. તમને જાણીને સરપ્રાઈઝ લાગશે કે આપણે જે પ્લાસ્ટિકમાં બધું ફેંકીએ છીએ એ પ્લાસ્ટિક સોઇલમાં મિક્સઅપ થાય છે અને એ જ સોઇલ, તમે માનશો નહીં, એમાં જે માઇક્રોપ્લાસ્ટિક્સ છે એ ધીમે ધીમે મિક્સઅપ થાય છે અને ક્યાંક ને ક્યાંક એ આપણા ખાવામાં પણ આવે છે. તો ઇટ ઇઝ વેરી 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 ડેન્જરસ અને આપણે આપણી ફ્યુચર જનરેશનને આવું ના આપી શકીએ. તો વી શુડ થિંક અબાઉટ ઇટ. હવે મેજર ઇશ્યુ જે છે ને એ ખરેખર એકલો પ્લાસ્ટિક નથી. મેજર ઇશ્યુ છે ને એ ખરેખર સેપરેશન છે. કારણ કે પ્લાસ્ટિક એ ટોટલી એનિમી નથી. મેં કીધું એ પ્રમાણે એના બહુ સારા વસ્તુઓ પણ આસ્પેક્ટ્સ પણ છે, પણ મેઇન પ્રોબ્લેમ જે છે એ સેપરેશન છે. તો ધેર વી ફાઇન્ડ રિસાયકલેબલ ને નોન રિસાયકલેબલ થિંગ્સ. ખાલી આપણે હવે કરવાનું શું છે, રિસાયકલેબલ નોન રિસાયકલેબલને રેકગ્નાઇઝ કરવાના છે, સેપરેટ આઉટ કરવાનું છે. રિસાયકલેબલને રિસાયકલ થાય એના માટે આપણે આપવાનું છે. હજુ આપણી પાસે બીજું સમજવા જેવું, પ્લાસ્ટિક એ કચરામાં સૌથી મોટો પ્રોબ્લેમ ત્યારે જ છે જ્યારે કચરામાં જાય છે. એટલે કે એને પ્રોપરલી આપણે પ્રોસેસમાં નથી આપતા. એનું રીઝન શું છે? કારણ કે એ એન્ટાયરલી બાયોડિગ્રેડેબલ નથી અને એ એટલા સ્મોલ માઇક્રોપ્લાસ્ટિક્સમાં કન્વર્ટ થઈ જાય છે કે પછી સોઇલની ફર્ટિલિટી પર ઇફેક્ટ કરે છે, પ્લાન્ટ્સ ગ્રો થાય છે એમાં ઇફેક્ટ કરે છે અને આફ્ટર યર્સ આપણને પણ ક્યાંક ને ક્યાંક એ ઇફેક્ટ કરી રહ્યું છે. રેનને લીધે જે લેન્ડફિલ પર કચરો જમા થયો હતો એ રિવરમાં ને ઓશનમાં જાય છે, મરાઇન લાઈફને ડેમેજ કરે છે અને તમે હમણાં જોયું એ પ્રમાણે માઉન્ટેન સુધી પહોંચી ગયું છે પ્લાસ્ટિક. અને એટલું નહીં, માઇક્રોપ્લાસ્ટિક થોડા આઈ થિંક 4-5 મહિના પહેલાં એકવાર ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું, જો કોઈએ ઓબ્ઝર્વ કર્યું હોય તો, કે માઇક્રોપ્લાસ્ટિક જે છે એ અમ્બિલિકલ કોર્ડ એટલે કે ગર્ભનાળ જે કહેવાય પ્રેગ્નન્ટ વુમનની, એમાં પણ પહોંચી ગયું છે. તો આ ક્યાંથી આવ્યું? આપણા ફૂડ થ્રુ. અને આપણું ફૂડ છે એના થ્રુ આવ્યું, એનો મતલબ કે સોઇલમાં પહોંચી ગયું છે. સોઇલમાં ક્યાંથી આવ્યું? તો આપણે જે ક્યારેક ફેંક્યું હતું એ જ ક્યાંક ત્યાં પહોંચ્યું છે. આટલી બધી ગુડ ક્વોલિટીઝ હોવા છતાં વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક. અને આપણને ખબર છે, એના રસ્તા ખબર છે, તો સ્ટાર્ટ આપણે શું કરવાનું છે? આપણે પહેલાં તો રિફ્યુઝ કરવાનું છે. એટલે પ્લાસ્ટિક બને ત્યાં સુધી બહારથી લેવું ના પડે એવો ટ્રાય કરવાનો છે કે સે નો ટુ પ્લાસ્ટિક. આપણે ઘરેથી કન્ટેનર લઈને જઈએ તો એ રિફ્યુઝ કર્યું કહેવાશે. રિડ્યુઝ ધ યુઝ, એનો બને એટલો મિનિમમ યુઝ. જો લેવું જ પડે તો મિનિમમમાં પતતું હોય એવો ટ્રાય કરવાનો છે. રિપ્લેસ કરવાનું છે. કેવી રીતે?
જો આપણે કોટન બેગ, જ્યુટ બેગ કે કોઈ પણ ઘરે પડેલી પોલિથીન બેગ લઈને ત્યાં જઈએ તો એ રિપ્લેસ કરી શકાશે, રીયુઝ કરી શકાશે ફરીને ફરી. એ રીયુઝનો હજુ એક બહુ સરસ ઓપ્શન છે જબલા સમોસા, એ હું તમને આગળ બતાવું છું. રીસાયકલ કરવાનું છે. રીસાયકલ માટે આપણે રીસાયકલેબલ વસ્તુને ડોનેટ કરશું, આગળ આપી દઈશું. બીજા જે નાના ચેન્જીસ છે, બહુ જ સ્મોલ ચેન્જીસ છે કે જે આપણે બધા જ કરી શકીએ એમ છે. તો પહેલાં તો આપણે જે સ્મોલ સેશેટ્સમાં લાવવાનું કરીએ છીએ બધું, કેમ? કારણ કે આપણા માટે કમ્ફર્ટેબલ છે, કન્વિનિયન્ટ છે. એની જગ્યાએ જો બિગ પેકેટ્સમાં લઈશું તો પ્લાસ્ટિકનો કન્ટેન્ટ ઓછો થશે આપણા ઘરમાં આવવાનો. બીજું, તમે અહીંયા બાજુમાં પિક્ચર જોઈ શકો છો કે લગભગ બેંગલુરુમાં જ ખાલી 50 લાખ સ્મોલ પીસીસ જે છે એટલો એ લોકો અવોઇડ કરી શક્યા. કેવી રીતે? આટલી અવેરનેસથી. જનરલી આપણે છે ને આ બધી કટિંગ કરીએ ને તો સાઈડનું કટ કરી દઈએ. હવે થાય શું? આ જે બિગ પાર્ટ છે એ આપણો ક્યાં જતો રહે? એ કદાચ જે રેક પિકર્સ છે એ લોકો પિક તો કરી શકે, પણ આ સ્મોલ પાર્ટ છે એ સ્મોલ પાર્ટ એ લોકો કલેક્ટ ના કરી શકે, એ ક્યાંક એવો અટવાઈ જાય કે એ લોકો કલેક્ટ ના કરી શકે, તો એની પર પ્રોસેસ ના થાય. તો યસ, ઓફકોર્સ આપણે એવી રીતે કટિંગ કરવાનું છે કોઈ પણ ટાઈપના પેકેટને, પાઉચને, કે સાઈડનો કટ પાર્ટ છે એ ત્યાં અટેચ રહે, બરાબર? બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, રીસાયકલેબલ અને નોન રિસાયકલેબલ વેસ્ટ જે છે એને આજથી જ સેપરેટ કરવાનું ચાલુ કરવું પડશે. પણ હવે સૌથી મોટું ઘણીવાર છે ને નાની પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ, હું આગળ સમજાવીશ તમને, કે સેપરેટ તો કરીએ પણ રિસાયકલેબલ વસ્તુઓ કઈ છે? તો ન્યૂઝપેપર, ઇવન યુઝ કરેલી પેન આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. થિંક અબાઉટ ઇટ. જો યુઝ કરેલી પેન ભલે ને યુઝ એન્ડ થ્રો હોય, રિફિલેબલ હોય, જે પણ હોય, પણ જો એનું પ્લાસ્ટિક સારાવાળું છે તો એ ઓબ્વિયસ છે કે રિસાયકલેબલ છે. તો ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ઇટ ઇન ધ ડસ્ટબિન, પ્લીઝ ગીવ ઇટ ટુ કબાડી. પછી એ પ્લાસ્ટિકની યુઝ કરેલી બોટલ હોય, શેમ્પૂ બોટલ હોય, ગમે તે હોય, પણ રીસાયકલેબલ એટલે કે 50+ માઇક્રોનનું કોઈ પણ પ્લાસ્ટિક એને આપણે ઓલવેઝ કબાડીને જ આપવું જોઈએ. મિલ્ક પાઉચ એ રીસાયકલેબલ છે એ આપણે ભૂલી જવાય છે. આપણને ખબર તો છે પણ ક્યાંક આપણા કમ્ફર્ટ ઝોનને લીધે એ ભૂલી જઈએ છે કે આપણે મિલ્ક પાઉચને શું કરવાનું છે, તો ઓલવેઝ એને પણ કબાડીને જ આપવું પડશે. હવે એક્સક્યુઝિસ આપણા નીકળશે કે મિલ્ક પાઉચ બહુ ગંધાય છે, પણ હું બતાવું છું તમને કે કેવી રીતે વોશ થાય. હું વર્ષોથી આ રાખું છું, એને કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. એટલે પ્લીઝ એને ડસ્ટબિનમાં નહીં નાખતા, 50+ માઇક્રોનવાળું પ્લાસ્ટિક ડસ્ટબિનમાં નહીં નાખતા. અને જો તમે સુરતથી કે બરોડાથી જોડાયા છો તો એના માટે હમણાં તો ફેસિલિટી છે કે તમે પ્લાસ્ટિક વેસ્ટને ડોનેટ પણ કરી શકો છો. પ્લાસ્ટિક વેસ્ટ સાથે સાથે વેસ્ટ મેનેજમેન્ટથી એટલા બધા બેનિફિટ્સ છે, કારણ કે આપણા જો તમે કબાડીને આપવા જશો રિસાયકલેબલ વસ્તુ, તો તમારું પોકેટ મની તો વધશે જ. તમને ખુશી થશે કે મેં એન્વાયરમેન્ટ માટે કંઈક કર્યું. તમને ખુશી થશે કે તમે એક કેરિંગ નેચરવાળા પર્સન છો. તમે સેટિસ્ફેક્શન થશે કંઈક સારું કામ કરવા માટેનું. ડિસિપ્લિન્ડ, તમે પોતે એક ડિસિપ્લિન્ડ અને રિસ્પોન્સિબલ સિટીઝન છો એવું ફીલ થશે. અને ઓફકોર્સ આપણા મધર અર્થને બચાવવાનું અને નેક્સ્ટ જનરેશન માટે આપણે હેલ્ધી એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું એક સેટિસ્ફેક્શન રહેશે. હવે મેજર સોર્સ ઓફ પ્લાસ્ટિક જોવા જઈએ ને તો એકચ્યુઅલી એ આપણા પેકેજિંગ મટીરિયલ જે રેપર્સ કહેવાય ને એ બધા છે. નો ડાઉટ પ્લાસ્ટિકના તો ઘણા બધા આપણે જોયેલા જ છે કે રેપર્સથી માંડીને ઘણું બધું વસ્તુ પ્લાસ્ટિકમાં આવે છે, પણ સૌથી મેજર પ્રોબ્લેમ કે જે નોન રિસાયકલેબલ છે, રિસાયકલેબલ છે એનો આપણે યુઝ જોઈ લીધો કે એને તો આપણે કબાડીને જ આપવાનું છે, પણ હવે આ નોન રિસાયકલેબલ પ્લાસ્ટિકનું શું? જે બ્રેડના રેપર્સ હોય, બિસ્કિટના રેપર્સ હોય, ચોકલેટના, હવે તો આપણા નાસ્તા પણ આવે છે એના રેપર્સ હોય, એવું ઘણું બધું છે કે જે પેકિંગ મટીરિયલ આવતું હોય છે એ બધું નોન રિસાયકલેબલ છે. તો હવે એનું શું કરવાનું? એ તો જનરલી કબાડી પણ નથી લેતો હોતો. તો યસ, બીજું એક પ્રોબ્લેમ છે કે જે પ્લાસ્ટિકની બોટલ્સ છે, સોફ્ટ ડ્રિંકની વોટર બોટલ, એ બધી જ એ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. તો હવે એ પણ 1 મિલિયન પ્લાસ્ટિક બોટલ આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છે પર મિનિટ, વિચારી લેજો. પણ આનું કંઈક તો સોલ્યુશન હોવું જોઈએ ને. તો હવે
આઈ થિંક તમે બધા ઘણા જ અવેર છો આ બાબતમાં કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એક સોલ્યુશન આપણને મળી ગયું છે અને એ છે ઇકોબ્રિક. જે લોકો ઇકોબ્રિક માટે નવા છે એમને હું લાસ્ટમાં ફરી એકવાર સમજાવી દઈશ, પણ જે લોકોને હવે અત્યારે ખબર છે તો ઇકોબ્રિક વિશે બહુ નથી સમજાવતી, કારણ કે આ પિક્ચરમાં બી ઘણું બધું આવી જાય છે કે તમારે એક એમ્પ્ટી બોટલ, ડ્રાય એન્ડ એમ્પ્ટી બોટલ લેવાની, એક સ્ટીક લેવાની. આ અહીંયા બાજુમાં જે બતાવ્યું છે અહીંયા પેકેજિંગ મટીરિયલ, એવા કોઈ પણ પેકેજિંગ મટીરિયલ નોન રિસાયકલેબલ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ લેવાના. પોસિબલ હોય તો એને સ્મોલ પીસમાં આવી રીતે કટ કરવાના, વચ્ચે આવી રીતે પ્રેસ કરતું જવાનું અને એને ટાઈટ એક બ્રિકની જેમ એ બની જશે, એકદમ ટાઈટ. અને એનું તમારે વેટ જોવું હોય, કારણ કે એને તમે પ્રેસ કરતા જશો ને તો એવું લાગશે કે આ તો ભીમનું પેટ છે, ખાઈ જ રાખે છે, બધું ભરાતું જ જાય છે. આખા મહિનાનું પ્લાસ્ટિક તમારું આમાં સમાઈ જશે. એટલું બધું ઇઝી કામ છે કે તમે અત્યારે જો સિરિયલ્સ જોતા હોય સાંજે તો એ ટાઈમે પણ લઈને બેસી શકો. તમારા પ્લે ટાઈમ એટલે કે બાળકો માટે તો ખરેખર આ પ્લે એક્ટિવિટી જેવું છે, બહુ જ મજાનું કામ છે અને એન્વાયરમેન્ટ માટે કંઈક કર્યાનું આપણને સેટિસ્ફેક્શન તો થાય જ. આમાંથી શું થઈ શકે અથવા આ ઇકોબ્રિકનું શું કરવાનું? તો તમે જો બહારગામથી છો, મતલબ બરોડાથી નથી અને બીજે ક્યાંકથી છો, તો યસ તમે અમને કોન્ટેક્ટ કરશો તો ટ્રાય કરીશું તમને કનેક્ટ કરી આપવાનું, પણ એની જરૂર જ નહીં પડે, કારણ કે એટલા સરસ બ્યુટિફુલ સ્ટ્રક્ચર્સ તમે ઘરે પણ બનાવી શકો છો કે તમને એવું થશે કે મારી પાસે ઓર ઇકોબ્રિક બને તો હજુ ઓર કોઈક સારા સ્ટ્રક્ચર્સ ઘરે બનાવો. તમે સ્ટૂલ જેવું કંઈક પણ નાનું બનાવી શકો, આવી રીતે મોટું ગાર્ડન માટે પણ કંઈક બનાવી શકો. દેર આર સો મેની ઓપ્શન્સ. તમે ગૂગલ કરશો તો તમને હજી આનાથી વધારે આઈડિયાઝ મળશે. અને અમે તો 2021થી જ ડિસાઈડ કર્યું છે કે અમારે 2021 ઇકોબ્રિક્સ ભેગી કરવી છે અને આઈ હોપ કે આ મિશનમાં હવે તમે બધા બિલકુલ જોડાઈ જશો, કારણ કે આપણે આપણી મધર અર્થને બચાવવાનું છે, રાઈટ? હજુ મને થોડુંક વસ્તુ તમારી સાથે શેર કરવી છે, કારણ કે પ્લાસ્ટિક એકલું નહીં, આપણે બીજું ઘણી બધી વસ્તુ એવી છે જાણવા જેવી કે જો તમને મેં એવું પણ કીધું હતું કે સોઇલમાં પ્લાસ્ટિક જાય છે, તો આ તમને પિક્ચર પરથી વધારે ક્લિયર થશે કે યસ ઇટ ઇઝ ટ્રુ કે એક લેયર બનવા માંડ્યું છે. ઘણીવાર આપણે એમ અત્યારે આ સિઝનમાં મોન્સૂન સિઝનમાં એવું કહીએ કે આ પૂર આવ્યું અથવા ચોક થઈ ગયું આપણી ગટર, તો એનું રીઝન શું હોય છે? ક્યાંક ને ક્યાંક આવી વસ્તુઓ સ્ટક થઈ જાય એટલે પાણીને ફ્લો થવાની જગ્યા ના મળે અને આ લેયર જે બની જાય છે એને લીધે ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો સેનિટરી પેડ્સ છે એ 190% પ્લાસ્ટિકથી બનેલું છે. 12 બિલિયન પેડ્સ આર ડિસ્પોઝડ ઓફ એન્યુઅલી જસ્ટ ઇન ઇન્ડિયા. વિચાર કરો, જસ્ટ ઇન ઇન્ડિયા. આ ખાલી હમણાં ઇન્ડિયાની વાત કરીએ તો આટલા નંબર્સ છે અને એમાંથી 98% તો લેન્ડફિલમાં અને વોટર બોડીઝમાં જાય છે. તો આપણે હજુ તો કેટલું વર્ક કરવાનું બાકી છે. નો ડાઉટ આપણે જે 3 દિવસના સેશન હતા એમાં બહુ સરસ ઓલ્ટરનેટ આપણને મળ્યો જ છે, પણ સ્ટીલ વી વિલ ડિસ્કસ ઓન ઇટ સમડે. તો યસ પ્લીઝ ટેક એક્શન, કારણ કે અહીંયા 10,000 લીટર્સ જે છે, તમે વિચારો નાની વસ્તુ હમણાં મેં કેમ લખી છે, આપણે અવેર જ નથી કે 10,000 લીટર જેટલું પાણી એક પેર ઓફ જીન્સ બનાવવા માટે જાય છે. જે 21 અવર્સ આપણે ટેપ ઓપન રાખીએ ને એમાંથી જે પાણી જતું રહે ને લગભગ એટલું એક જીન્સ બનાવવા માટે જતું રહે છે. અને એની સામે એક ટ્રી 22 kg ઓફ કાર્બન ડાયોક્સાઇડ એક આખા વર્ષમાં એબ્ઝોર્બ કરી શકે છે. તો આપણા માટે સારું શું? આપણે વિચારવા જેવું છે કે જો પ્લાન્ટ આપણા માટે, ટ્રી આપણા માટે, હા, ઓ માય ગોડ, શ્યોર, ઓકે પ્લીઝ સ્ક્રીન શેર છે ને ત્યાં પિન કરજો તો દેખાશે કદાચ. ઓકે, તો 10 લીટર્સ જે છે પાણી, વિચાર કરો, એક જ 1 શીટ ઓફ પેપર બનાવવા માટે 10 લીટર્સ ઓફ વોટર વપરાય છે. તો અમે તો ઘણા વખતથી બધાને રેકમેન્ડ કરીએ છીએ, પ્લીઝ યુઝડ બુક્સ, જે લોકોએ તમારા આગલા વર્ષોમાં ભણી લીધું છે સિનિયર્સ પાસેથી લઈને એ બુક્સ યુઝ કરો. પ્લીઝ યુઝડ પેપર. કયું પેપર? જે તમારી પાસે યુઝડ નોટબુક હોય એમાંથી અનયુઝડ પેજીસ રહી ગયા હોય એ બધા જ પેજીસ યુઝ કરો. અને ઘણી બધી વાર 1 સાઈડનું પેપર
વન સાઈડનું પેપર બ્લેન્ક હોય છે, વન સાઈડ પર લખ્યું હોય છે, તો યસ વન સાઈડ બ્લેન્ક પેપરનો પણ યુઝ કરો ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ઇટ. ફેંકતા પહેલાં આટલું પ્લીઝ વિચારો, કારણ કે આપણે ડાયરેક્ટલી ટ્રી કટ કરવા ભલે નથી જતા, પણ ટ્રી કટિંગને એન્હાન્સ કરવા માટે એવા ઘણા બધા કામો કરી રહ્યા છે. વેસ્ટ ઓફ પેપર અને વેસ્ટ ઓફ મેની અધર થિંગ્સ, કે ઘણી બધી વસ્તુ હું તમને હમણાં લિસ્ટ આપીશ તો કદાચ આખો દિવસ ઓછો પડશે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે રેન્ડમ યુઝ કરી રહ્યા છે અને એને લીધે પાણીનો વેસ્ટ થઈ રહ્યો છે. તમને ખબર છે, વન ડ્રોપલેટ, આપણે જે ડ્રોપલેટ કહેવાય ને, એ ડ્રોપલેટ ક્રિએટ થવા માટે બી કેટલું બધું મોટી સાયકલ હોય છે એકચ્યુઅલી. અને આમ તો જોવા જઈએ ને તો એ પાણી પર બી આખો સેશન અલગથી થયો છે. પણ અહીંયા મેં આજે પિક્ચર મૂક્યું છે એ સમજવા જેવું છે કે જ્યાં સુધી આપણે આપણું પાણી કેરી કરીને નહીં જઈએ ને ત્યાં સુધી એના પાણીના ડ્રોપની કિંમત આપણને નહીં થાય. આપણા માટે અત્યારે શું છે, ઇઝીલી અવેલેબલ વોટર, કારણ કે હવે ખાલી સ્વિચ ઓન કરો, પાણી ટાંકીમાં ભરાઈને પછી ટેપમાં આપણે આવી જાય. એટલા માટે થઈને આપણે એટલા બધા કેરલેસ થવા માંડ્યા છે, એને લીધે એન્વાયરમેન્ટ પર બહુ જ મોટી ઇફેક્ટ પડે છે. તો જે બધા જ કરી શકે એવા નાના નાના સ્ટેપ્સ શું છે, તો બહુ જ સિમ્પલ સ્ટેપ્સ છે કે એક તો કીધું એ પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા માટે પણ એટલું જ હાર્મફુલ છે, તો વાય ટુ યુઝ ઇટ, તો આપણે અત્યારથી એને અવોઇડ કરીએ. બીજું, આપણે યુઝ એન્ડ થ્રો કટલરી યુઝ કરીએ છીએ ઘરમાં કોઈ પ્રસંગ હોય એની જગ્યાએ, ઇનફેક્ટ બરોડા એકલામાં નહીં પણ ઘણી જગ્યાએ, આણંદ ને બધે ઘણી જગ્યાએ ક્રોકરી બેંક ને એવા ઓપ્શન્સ ઊભા થયા છે કે જ્યાં તમે ક્રોકરી લેન્ડ કરી શકો થોડાક ટાઈમ માટે, અને ઇટ ઇઝ રિયલી ગુડ ઓપ્શન. તમે તમારા યુટેન્સિલ્સ યુઝ કરો, એને વોશ કરવાની થોડી મહેનત થાય, અથવા જે ઘરે કામવાળા બેન આવે છે એમને એના પૈસા આપો એક્સ્ટ્રા, પણ એટલીસ્ટ યુઝ એન્ડ થ્રો આપણે વાપરવાનું થોડુંક બંધ કરશું, અવોઇડ કરશું. બીજું, આપણે હમણાં જ આગળ મેં કીધું એ પ્રમાણે આપણે શું કરી શકીએ, તો સેપરેટ આઉટ કરીશું રિસાયકલેબલ આઇટમ્સ. પેકેજિંગ મટીરિયલ આજકાલ આવે છે ને ઓનલાઈનથી આપણે બધું મંગાવીએ એ બધું, પછી આપણે જે કેરી બહુ બધી ખાધી હશે આ સિઝનમાં, એના ખાલી બોક્સ, ન્યૂઝપેપર, મેગેઝિન, કેટલી બધી વસ્તુ એવી છે કે જે રિસાયકલેબલ છે, પણ જો ડસ્ટબિનમાં જાય તો ગંદી થઈને આગળ પહોંચે, તો એની પર પ્રોસેસ થવાનું થોડું અઘરું થઈ જાય, અથવા એ અઘરું કરતાં રાઇટ વે પર પ્રોસેસ ના થઈ શકે, અથવા ઇટ કેન ટેક સો મચ એનર્જી. તો વી વિલ ટ્રાય કે આપણે સેપરેટ કરશું રિસાયકલેબલ વસ્તુઓને. યસ, ઓફકોર્સ આપણે એ પણ શીખ્યા હતા 3 દિવસના વર્કશોપમાં કે કિચન વેસ્ટ જે છે એનું કમ્પોસ્ટ બનાવવાનું. હવે કમ્પોસ્ટ બનાવવાનું જ્યાં સુધી આપણે શરૂ નહીં કરીએ ને ત્યાં સુધી ડેફિનેટલી એ આપણને અઘરું લાગશે. શરૂઆતમાં આપણે શરૂ કરીશું ને તો પણ શરૂઆતમાં અઘરું લાગશે, પણ એકવાર કોઈ નવી હેબિટ ડેવલપ કરીએ, એને સમય આપવો પડે, તો ઇટ ઇઝ ઇઝી, ઇટ ઇઝ ગોઈંગ ટુ બીકમ ઇઝી. જો આપણે સ્ટાર્ટ કરીશું તો ખબર પડશે. બીજું, પોસિબલ હોય તો નજીકમાં ગાય આવતી હોય, એનિમલ્સ આવતા હોય, તમે એને પણ ખાવાનું આપી શકો છો, કિચન વેસ્ટ આપી શકો છો. ગૌશાળા નજીકમાં હોય ત્યાં સુધી તમે કિચન વેસ્ટ પહોંચાડી શકો છો. આવા ઘણા બધા ઓપ્શન્સ છે. ખાલી એક ઈચ્છા કરવાની જરૂર છે કે બસ મારે એન્વાયરમેન્ટ માટે કંઈક કરવું છે. બસ આ એક ઈચ્છા ઇનફ છે, તમને ચોક્કસ રસ્તા મળવાના ચાલુ થઈ જશે. બીજું, તમારી થિંગ્સ, તમારી કોઈ પણ વસ્તુ પછી યુઝ કરેલી હોય, સારી હોય, પણ યુઝ કર્યા પછી થોડીક સારી લાગતી હોય ને તો એ ડોનેટ કરી દેવી જોઈએ. જે તમારા માટે યુઝમાં નથી પણ કદાચ બીજાને કામ લાગે એવી હોય તો એ ડોનેટ કરી દેવી જોઈએ. અને ઓફકોર્સ મેં હમણાં કીધું એ પ્રમાણે ઇકો બ્રિક એ આપણા હેબિટમાં આવી જવી જોઈએ નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક માટે. અને ડસ્ટબિનને ચોખ્ખું રાખવા માટે કેમ આટલા બધા એકદમ એક્સાઇટેડ હોઈએ છીએ ખબર નથી કેમ, કારણ કે આપણું ડસ્ટબિન ગંદુ ના થાય, પણ આપણું એની સામે એન્વાયરમેન્ટ ગંદુ થઈ રહ્યું છે. હવે એનો વિચાર આપણે કરવો જ પડશે. ડસ્ટબિન ગંદુ ના થાય એના એક ઓપ્શનમાં મેં તમને કીધું એ પ્રમાણે, જો વેટ કચરો એટલે કે કિચન વેસ્ટ મોસ્ટલી જાય એને લીધે આપણું ડસ્ટબિન ગંદુ થતું હોય છે, તો જો તમે વેટ કચરાનું સોલ્યુશન લાવી દેશો, કિચન વેસ્ટનું કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કરી દેશો, તો પહેલાં તો તમારું ડસ્ટબિન ઓટોમેટિક ડ્રાય અને વેટ કચરા માટેનું અલગ થઈ જશે. વેટ કચરા માટે જ તમને કદાચ બિન બેગ ચડાવવાની જરૂર પડી શકે, પણ વેટ કચરાનું તમે સોલ્યુશન કાઢ્યું તો હવે બિન બેગની જરૂર નહીં પડે. અને હજુ પણ
માની લો કે તમે કમ્પોસ્ટ બનાવવાનું શરૂ નથી પણ કર્યું તો તમે પેપર પાથરો ને, તમે ડસ્ટબિનને એવરીડે ધોવાની આદત રાખો. તો આટલા ઇઝી સોલ્યુશન હોય તો શું કામ આપણે ડસ્ટબિન પર બેગ ચડાવવી પડે? કારણ કે ડસ્ટબિન પરની બેગ એ સૌથી મોટી સાયકલનું એકદમ મૂળ કહેવાય ને, પોલ્યુશનના સાયકલનું મૂળ એ ડસ્ટબિનની બેગ જે આપણે ચડાવીએ છીએ એ છે. તો આપણે શરૂઆત કરીએ એનાથી. બીજું, અમે બધાને ઝબલા સમોસા બનાવવા માટે એન્કરેજ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો બનાવી પણ રહ્યા છે. આ ઝબલા સમોસા શું છે હું તમને અત્યારે બતાવીશ કે કેવી રીતે બનાવવાનું, કે ઇટ ઇઝ વેરી ઇઝી અને બહુ જ ઇઝીલી બની પણ જાય. હવે એનું કરવાનું શું? તો યસ, એ ઝબલા સમોસા બનાવી તમે વેન્ડર્સને આપી શકો છો. પાછું ઇનફેક્ટ સૌથી ઇઝી કામ કહું, ઘણીવાર આપણું એક એક્સક્યુઝ હોય છે કે હું ભૂલી જાઉં છું ઘરેથી બેગ લઈ જવાનું, કરવું તો હોય છે. તો સૌથી ઇઝી સોલ્યુશન ઝબલા સમોસા. તમે જેટલા ઝબલા સમોસા બનાવીને રેડી કરશો, થોડાક તમે વેન્ડર્સને પાછા આપો, થોડાક તમે તમારા અલગ અલગ વ્હીકલ્સમાં 10-10 મૂકી રાખશો ને, તો કોઈ દિવસ ઇમરજન્સીમાં તમારે બહારથી ઝબલું નહીં લેવું પડે. અને બિલીવ મી, આટલું પણ કરતા થઈ જશો ને તો થોડાક દિવસ પછી તમને દરેક વસ્તુમાં કંઈક બેનિફિટ્સ છે, કંઈક ફાયદો છે, સમથિંગ ગુડ છે એની અંદર, એવું આખું સરસ તમને ફિલિંગ આવશે. તો આપણા સૌથી બેઝિક એક્સક્યુઝિસ વી વુડ લાઈક ટુ ડુ, બટ આપણો પહેલું સ્ટેટમેન્ટ જ્યારે પણ આપણે ચર્ચા કરીએ ને તો બધા એમ જ કહેશે મને કરવું તો છે પણ પહેલું શું આવે? આઈ ડોન્ટ યુઝ મચ પ્લાસ્ટિક. પહેલું આપણે શું કહીશું? હું તો પ્લાસ્ટિક બહુ વાપરતી જ નથી ને. અથવા એવું કહીશું, આઈ થ્રો ઇટ ઇન ધ ડસ્ટબિન ઓનલી. હું ડસ્ટબિનમાં જ નાખું છું એટલે મને પ્રોબ્લેમ જ નથી, એટલે મારાથી પોલ્યુશન નથી થતું. પણ ડસ્ટબિનથી જ મોટું સાયકલ ચાલુ થાય છે. અને જે એવું કહે છે ને કે આઈ ડોન્ટ યુઝ પ્લાસ્ટિક મચ, એ વિચારી લેજો કે જો ઘરમાં ચા, મીઠું, ખાંડ એ બધું ના આવતું હોય ને તમારા ઘરમાં, મમરા, તો સમજી લેજો કે તમારા ઘરમાં પ્લાસ્ટિક નથી આવતું. કારણ કે બેઝિક વસ્તુઓ, શિંગદાણા, ખારી સિંગ, ખજૂર, ગમે તે તમે વસ્તુઓ લાવો, કોઈ પણ વસ્તુ, દરેક વસ્તુ પેક થઈને આવે છે. મીઠું તો ઘરમાં આવતું જ હોય, એ દરેક વસ્તુઓ એટલે કે પ્લાસ્ટિકમાં જ પેક થઈને આવતી હોય છે. એટલે આપણે એવું કહીએ ને કે આઈ ડોન્ટ યુઝ પ્લાસ્ટિક મચ, તો એ રોંગ છે, બરાબર? અને બીજું આપણે ઘણા બધા લોકો એવું કહે કે હું તો 50+ માઇક્રોન બેગ જ વાપરું છું એટલે હું પોલ્યુશન ક્રિએટ નથી કરતો કે કરતી. એકચ્યુઅલી એવું નથી. 50+ માઇક્રોન બેગ યુઝ કર્યા પછી શું એ ડસ્ટબિનમાં જાય છે? તો યસ, યુ આર ક્રિએટિંગ પોલ્યુશન. આ કેમ એવું કહેવું પડે છે? કારણ કે 50+ માઇક્રોન બેગ એ એટલા માટે બની છે કે રિસાયકલ થઈ શકે. પણ જો રિસાયકલિંગ માટે પહોંચાડી જ નથી તો પછી તો ઇટ્સ ઓફ નો યુઝ, રાઈટ? સો બીજું આપણે શું કહે છે? આઈ વિલ ટ્રાય ટુ અવોઇડ. હવે ટ્રાયનો મતલબ શું બધાને જ ખબર છે. ટ્રાયનો કોઈ ઓપ્શન કે ઓલ્ટરનેટ નીકળતો નથી. વી હેવ ટુ સ્ટાર્ટ ટેકિંગ એક્શન ફ્રોમ નાવ ઓનલી. પછી આપણે શું કહીશું? આઈ ફોરગેટ ટુ ટેક થેલી. કરવું તો છે પણ હું ભૂલી જાઉં છું. તો એનો ઓપ્શન ઝબલા સમોસાનો હમણાં સમજાવું છું, કેવી કેટલું ઇઝી ને સરળ ને બહુ જ યુઝર ફ્રેન્ડલી કહેવાય ને એવો ઓપ્શન છે. વેન્ડર્સ ગીવ અસ ફોર્સફુલી. હા, ઘણા બધા લોકો એવું કહે છે અરે હું તો લેતી જ નથી, પણ હવે શાકભાજીવાળો જબરજસ્તી એને આદત પડી ગઈ છે. પણ બિચારાને આદત પાડવાવાળા છે કોણ? હવે વેન્ડર્સને આપણે આદત પડાવી છે ને, તો વેન્ડર્સને આપણે જ આદત પડાવીશું કે તું મને મારી જ થેલીમાં. અને બિલીવ મી, અમે લોકોએ જ્યારથી અમારા ઘરેથી થેલી કે કન્ટેનર લઈને જવાનું વસ્તુ લેવા માટે ચાલુ કર્યું, ખરેખર ઘણા બધા લોકો ખુશ થઈ જાય છે, બહુ ખુશ થઈ જાય છે. હવે નેક્સ્ટ છે વોટ ઇફ વી ગેટ ફૂડ ઓર મસાલા ઓલરેડી પેક્ડ. જે ફૂડ કે મસાલા ઓલરેડી પેક થઈને આવે છે એનું શું કરીએ? કંઈ નહીં કરવાનું. પ્લાસ્ટિક એનું કાઢી સેપરેટ કરવાનું. રિસાયકલેબલ હોય તો આપણે એને પસ્તીવાળાને આપવાનું. નોન રિસાયકલેબલ હોય તો ક્યાં તો ઇકોબ્રિક બનાવવાની, ક્યાં તો મેં હમણાં કીધું એ પ્રમાણે ડોનેટ કરવાનું ભરતભાઈને. હવે આપણે એવું કહીએ આઈ ડોન્ટ ગેટ ટાઈમ. જ્યારે મને ટાઈમ મળશે ને ત્યારે હું આ બધું કરીશ. આ બહુ જ ઇઝી સ્ટેટમેન્ટ છે બધા માટે. આપણે બહુ જ ઇઝીલી આ વસ્તુ કહીએ છીએ, પણ તમને હજુ રિયલાઇઝ નથી થયું કદાચ, કારણ કે તમે આ બધી વસ્તુ પર રિસર્ચ નથી કર્યું. એકવાર જો તમે ટાઈમ કાઢીને થોડુંક જાતે રિસર્ચ કરશો તો રિયલાઇઝ થશે કે આપણે ઓલરેડી લેટ છે.
હજુ ઓલરેડી લેટ જાગ્યા છે પ્લાસ્ટિકની અવેરનેસ માટે, પોલ્યુશન માટે અવેર થવા માટે હજુ ઓલરેડી લેટ છે. જો હમણાં નહીં તો ક્યારેય નહીં એવી હાલત થશે. બીજું મિલ્ક પાઉચ, એ પણ હું તમને હમણાં સમજાવું છું. આપણને બધાને એક એક્સક્યુઝ નીકળે જ છે કે મિલ્ક પાઉચ કેવી રીતે સેપરેટ કરવાનું, ઘરમાં કેવી રીતે રખાય, બહુ ગંદી સ્મેલ આવે છે. મિલ્ક પાઉચ છે પનીરનું કે દહીંનું કે વોટેવર ગંદા પ્લાસ્ટિક જે છે એને કેવી રીતે રખાય. તો યસ, ગંદા સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય, મિલ્ક પાઉચની વાત નથી કરતી, ગંદા સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય તો એની તમે ગંદા પ્લાસ્ટિકની અલગથી કોબ્રિક બનાવી શકો. એ એક ઓલ્ટરનેટ એવો છે કે એટલીસ્ટ ડસ્ટબિનમાં નાખવાનું બંધ થશે. થોડું ઘણું વોશ કરવું પડે, એના માટે પાણી બગાડવાની જરૂર નથી. આપણે સિંકમાં મૂકી દેવાનું, ધીમે ધીમે હાથ ધોવાય ત્યારે ધોવાતું રહે. પસ્તીવાલા આ બધી વસ્તુઓ ના લે તો તમે અમારી જેમ એકવાર કામે વળગી જશો, રસ્તા શોધવાનું ચાલુ કરશો તો ચોક્કસ રસ્તા નીકળશે. કોઈક ને કોઈક પસ્તીવાળો પણ એવો મળી જશે કે આ બધી વસ્તુઓ લેતો હોય. કમ્પોસ્ટ મેકિંગ એ ટીડિયસ જોબ છે, ક્યારે બનાવું, કેવી રીતે બનાવું સમજ નથી, તો એનો ઓલ્ટરનેટ પણ આપણને 3 ડેઝના વર્કશોપમાં મળી ગયો છે. વી વિલ ટોક અબાઉટ ઇટ લેટર ઓન. હા, અને બહુ જ વખત બહુ જ બધાના મોઢે સાંભળવા મળતો સ્ટેટમેન્ટ કે ગવર્મેન્ટ કોઈ સ્ટેપ લેશે પછી અમે કંઈક વિચારીશું. તો વિચારતા રહી જઈશું. જો લેટ થઈશું તો ખબર જ છે આપણને ક્યાં પહોંચીશું. અને આપણને ખબર છે આપણે ગોડ છે ને આપણને ઇનોર્મસ વસ્તુઓ આપેલી છે. ક્યારેય કોઈને એમને એવું નથી કીધું કે આના માટે આટલી સનલાઇટ, કે આના માટે આટલું પાણી, આના માટે આટલું જ ફૂડ. એમને એમના તરફથી બધું જ ફૂલ ફ્લેજ આપેલું છે. તો શું ઇન રિટર્ન આપણે ખાલી પોલ્યુશન જ આપીશું? ઇન રિટર્ન આપણે ગંદવાડો કરીને જ આપીશું? અને તમને જાણીને સરપ્રાઈઝ થશે કે હ્યુમન જ એક એવી સ્પીસીસ છે, એનિમલ્સ નહીં. એનિમલ્સ પોલ્યુશન ક્રિએટ નથી કરતા. એનિમલ્સ તો આપણી જે ફૂડ ચેનની સાયકલ છે ને એમાં તો યુઝફુલ છે, ઇન્સેક્ટ્સ ને બધું. ખાલી હ્યુમન બિંગ જ એક એવા સ્પીસીસ છે કે જે પોલ્યુશન ક્રિએટ કરી રહ્યા છે. ભગવાને જે આપણને આપ્યું છે ને એની સામે આપણે કંઈક આપવાની જગ્યાએ આપણે એને પોલ્યુટ કરી રહ્યા છે. હવે આપણને બીજો એક સૌથી મોટો એક પ્રશ્ન એવો ઓલવેઝ થાય, ડોન્ટ થિંક કે હું એકલો કરીશ તો શું થશે. તમે બધાએ આ સ્ટોરી તો સાંભળેલી જ હશે કે રામ ભગવાન જ્યારે પેલું રામ સેતુ બનાવવા માટે બધા વાનરો કામે લાગી ગયેલા હતા ત્યારે એ બધાને જોઈ રહ્યા હતા. રામ નામનો પથ્થર લખાઈને એ લોકો મૂકતા હતા, એ તરતો હતો ને એનાથી આખો સેતુ બની ગયો હતો. બરાબર? અને એ સેતુ બનાવવામાં એમનું સૌથી વધારે ધ્યાન એક ખિસકોલી પર જાય છે. ખિસકોલીને હાથમાં લે છે, પંપાળે છે અને એની સામો બહુ જ પ્રેમથી જુએ છે. એનું કારણ બધાને ખબર છે. કારણ કે એ ખિસકોલી ખૂણામાં બેસીને જોયા નથી કરતી કે આટલા બધા વાનરો પથ્થરો ઉચકીને કરે છે, એમાં હું વળી આટલી નાની ખિસકોલી શું કામ કરીશ. એ એનાથી બનતો પ્રયત્ન કરી એ ખિસકોલી પોતાની જાતને માટીમાં રગદોળી અને ત્યાં સેતુ બનાવવામાં માટી ખંચેરવા જતી હતી, પાછી આવે માટી પોતાની શરીર પર રગદોળે અને ખંચેરી આવે. અને આ એના એફર્ટ્સ જોઈને રામ ભગવાનના આંખોમાં પણ આંસુ આવી ગયા. તો કહેવાનો મતલબ છે, જો એક ખિસકોલી આવું વિચારી શકે કે મને પણ કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે, કંઈક સારું કામ કરવા માટે, જેની ઉપર ભગવાનની નજર પડી, તો વિચાર કરો આપણને શું આપણા કોઈ પણ નાના કામમાં ભગવાન જોતા નહીં હોય? દરેક સારા કામ ભગવાન જુએ છે અને એના આપણને ફળ પણ મળે જ છે. હજુ એક તમને વસ્તુ શેર કરવા માંગીશ. એક સરસ મજાની સ્ટોરી છે. તમે ઘણા બધા લોકોએ આ ફ્રોગની એનાલોગી આખી સાંભળી પણ હશે. તમને ખબર છે કે ગરમ પાણીમાં જો ફ્રોગને નાખવામાં આવે ને ડાયરેક્ટલી તો એ જમ્પ કરીને બહાર આવી જશે. પણ જો એને એક પાણી છે જેમાં ફ્રોગ ઓલરેડી પડેલો છે, બેઠેલો છે, અને એને ધીમે ધીમે નીચેથી ગરમ કરવામાં આવે છે, તો કોઈને ખબર છે શું થશે? ફ્રોગની એક એવી ટેન્ડન્સી છે કે એ ધીમે ધીમે ટેમ્પરેચર સાથે પોતાને એડજસ્ટ કરી લેશે. પણ તમને ખબર નથી કે એ ફ્રોગ જે જમ્પ કરવાની કેપેસિટી ધરાવે છે એ આફ્ટર બોઇલિંગ પોઈન્ટ, એટલે કે જો પાણી બોઇલિંગ પોઈન્ટ પર પહોંચી જાય
તો ત્યારે એની એડજસ્ટ થવાની કેપેસિટીને લીધે એની જમ્પ કરવાની કેપેસિટી ખોઈ બેસે છે અને એ ત્યાં જ બોઇલ થઈ જાય છે અને મરી જાય છે. રીઝન તમને આ સ્ટોરી કહેવા પાછળનું એટલું છે, આ સ્ટોરી હજુ ઘણું બધું વાત કરી શકાય એમ છે આ સ્ટોરી પર, પણ આ સ્ટોરી કહેવાનું રીઝન એટલું જ છે કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં એટલું બધું એડજસ્ટ કરવા માંડ્યા છે અત્યારે, આપણને અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દોના સ્ટેટમાં આવી ગયા છે અને એટલા બધા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે કે છેલ્લે આપણી પાસે અત્યારે બહુ સરસ કેપેસિટી છે, આપણી પાસે અત્યારે બહુ સરસ એનર્જી છે કંઈક કરી બતાવવાની, કંઈક કરી છૂટવાની. પણ જો અત્યાર સુધી છેક સુધી કમ્ફર્ટ ઝોનમાં રહીશું તો એક દિવસ એવો આવશે કે પોલ્યુશનથી માંડીને અત્યારે કોરોનાએ તો એકવાર આપણને જગાડવાનો ટ્રાય કરેલો જ છે, પણ હજુ ઘણા એવા ડિસીઝ આવી શકે, હજુ એવા ઘણા પેન્ડેમિક આવી શકે કે જે આપણને નોક કરવા માટે ઇનફ હશે. તો આપણે અત્યારથી જાગી જઈએ, ફ્રોગની જેમ ધીમે 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 કમ્ફર્ટ ઝોનમાં એડજસ્ટ થવાની જગ્યાએ જમ્પ આઉટ કરીએ, વર્કઆઉટ કરીએ કે હજુ આમાં હું બેસ્ટ શું કરી શકું એમ છું. રાઈટ? તો ખાલી બોલવાથી કે ખાલી સાંભળવાથી નહીં ચાલે, આપણે શું કરવાની જરૂર છે, એક પ્લેજ લેવાની જરૂર છે. શું પ્લેજ લઈશું કે આઈ વિલ કેરી માય ઓન બેગ ફોર શોપિંગ, આઈ વિલ નોટ આસ્ક ફોર પ્લાસ્ટિક બેગ ફ્રોમ વેન્ડર્સ, આઈ વિલ સેપરેટ માય વેસ્ટ એટલે કે રિસાયકલેબલ, નોન રિસાયકલેબલ, વેટ કચરો, ડ્રાય કચરો આ બધું સેપરેટ કરીશ. આઈ વિલ યુઝ રિફિલેબલ પેન્સ અગેન એન્ડ અગેન. આ કેમ લખ્યું છે, આ કેટલું નાની વસ્તુ છે પણ એની આટલી તમે વિચારો કે અત્યારે પહેલાંના ટાઈમમાં એવું હતું કે એક પેન રિફિલ કરીને આપણે ફરી યુઝ કરતા હતા, જ્યારે અત્યારે એવો સમય આવી ગયો છે કે પેનો ઘરમાં ઢગલો પડી હોય ને તો એક પેન ના મળે ને તો આપણે બીજી નવી જ શોધી લઈએ છીએ, એ શોધવાનો પણ પ્રયત્ન નથી કરતા. અત્યારે આપણી નેક્સ્ટ જનરેશનને છે આટલી આદત પડી ગઈ છે, તો આપણે ટ્રાય કરીએ કે રિફિલેબલ પેન્સ યુઝ કરીએ. જો એ ના યુઝ કરવાના હોય તો અમને ડોનેટ કરી દો, અમે એમાં રિફિલ નંખાવીને ગરીબ છોકરાઓને ડોનેટ કરતા હોઈએ છીએ. અને જો તમે યુઝ એન્ડ થ્રો પેન યુઝ કરતા હોવ તો એને ડસ્ટબિનમાં નાખવાની જગ્યાએ એને રિસાયકલિંગ માટે આપીશું. આપણે ડસ્ટબિનમાં નાખતા પહેલાં વેટ અને ડ્રાય વેસ્ટને સેપરેટ આઉટ કરીશું, કમ્પોસ્ટ બનાવશું, નેચરલ રિસોર્સિસને વાઇસલી યુઝ કરશું. કારણ કે નેચરલ રિસોર્સિસ આપણે ટીપે ટીપે જેમ સરોવર ભરાય ને એમ અત્યારે એકચ્યુઅલી ટીપે ટીપે સરોવરને ખાલી કરી રહ્યા છે. તો નેચરલ રિસોર્સિસને આપણે ટીપે ટીપે ભરવાનું છે. એના માટેનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ અત્યારે જોડે કે આપણને એવું લાગે છે કે પેટ્રોલનો ભાવ બહુ વધી ગયો. ઇટ્સ ટ્રુ, યસ, પણ તમને ખબર છે જ્યારે આપણે સિગ્નલ પર ઊભા હોઈએ છીએ તો મોસ્ટલી બધા જ વ્હીકલ્સ ઇગ્નિશનથી ઓન થાય છે, એટલા ઇઝીલી ઓન થવા છતાં કિક તો મારવાની હવે હોતી નથી, છતાં બધાના ઇગ્નિશન ઓન હોય છે. તમને ખબર હશે કે 15 સેકન્ડથી ઓછો ટાઈમ હોય તો ઓન રાખવાનું બરાબર છે, પણ 15 સેકન્ડથી વધારેનો ટાઈમ આપણે ક્યાંય પણ વેટ કરવાનું હોય તો ઇગ્નિશન ઓફ કરીશું. વિચાર કરો, દરેક 4 રસ્તે આવી રીતે સિગ્નલ પર બધા જ પોતપોતાના વ્હીકલ્સ ઓફ કરી દે તો ટીપે ટીપે સરોવર ભરાય કે ના ભરાય? આની પર એકવાર ચોક્કસ વિચારજો. હવે આપણે બીજું એક પ્લેજ લેવાનું છે કે નોન રિસાયકલેબલ પ્લાસ્ટિકમાંથી ઇકોબ્રિક બનાવીશું. અને યસ, એક પણ પીસ પ્લાસ્ટિકનો ડસ્ટબિનમાં હું નહીં નાખું, એ પ્લેજ આપણે ખાસ લેવાની છે. થેન્ક યુ સો વેરી મચ. તમે બધાએ મારું પ્રેઝન્ટેશન શાંતિથી સાંભળ્યું એના માટે. અને યસ, ઓફકોર્સ તમારા માઇન્ડમાં જો કંઈ પણ ક્વેશ્ચન્સ થયા હશે તો આપણે એને ચર્ચા કરીશું અને એની પર ડિસ્કસ કરીને જ આપણે એન્ડ કરીશું. પણ અત્યાર સુધી તમે જે સાંભળ્યું એમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કોઈ પણ ન્યૂ હેબિટ ડેવલપ કરવી હોય, કોઈ પણ એટલે કોઈ પણ ન્યૂ હેબિટ, તો ઇટ કેન ટેક ટાઈમ, પણ હેબિટ ડેવલપ કરવા જેવી જ હોય, આપણા માટે જરૂરી હોય તો આપણે એની પર ચોક્કસ વિચારવું જોઈએ કે આપણે શું કરવાનું છે. રાઈટ? તો આજથી જ આના માટે આપણે વિચારશું કે હવે આપણે ક્યાં હતા